સુરતના પાલનપુર જગતનાકા વિસ્તારમાં એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવી છે। ઠાકોર દ્વાર સોસાયટીના કોમ્પ્લેક્સમાંથી 45 વર્ષીય ગોધન સાહનીનો મૃતદેહ ચાદર વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પ્રાથમિક તપાસમાં મૃતક નશાની લતના કારણે પરિવારથી અલગ રહેતો હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સુરતના પાલનપુર જગતનાકા પાસે આવેલ ઠાકોર દ્વાર સોસાયટીના કોમ્પ્લેક્સમાં ગોધન સાહની નામના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે। મૂળ ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના પીવવા તાલ ગામના રહેવાસી ગોધન સાહની છેલ્લા 22 વર્ષથી સુરતમાં રહી કલરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। મૃતકના પરિવારમાં પત્ની મમતા સાહની સહિત 3 દીકરા અને 3 દીકરીઓ છે, જેમાંથી એક દીકરીના લગ્ન થઈ ચૂક્યા છે। મૃતકનો પુત્ર પવન સાહની સુરતમાં રહે છે, જ્યારે પત્ની અને અન્ય બાળકો વતન ખાતે રહે છે। પવન સાહનીએ સ્થાનિકો દ્વારા ફોન કરી ઘટનાની જાણ કરવામાં આવી હતી। પરિવારજનોના કહેવા મુજબ આજે સવારે પિતા સાથે ફોન પર વાતચીત થઈ હતી, ત્યારે કોઈ શંકાસ્પદ બાબત જણાઈ ન હતી। જો કે મૃતકને નશાની કુટેવ હોવાને કારણે તેઓ પરિવારથી અલગ રહેતા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।